જામનગર શહેરમાં સન ટુ હ્યુમન સંસ્થા દ્વારા એક અલગ જ પ્રકારના નવા દ્રષ્ટિકોણવાળા શિબિરનું 11થી તારીખ 16 એપ્રિલ સુધી ઓશવાળ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મન, શરીર અને ચેતનાને જાગૃત કરતા વિવિધ પ્રયોગો દ્વારા ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, થાઇરોઇડ, માઇગ્રેન, અસ્થમા, આર્થરાઇટિસ, તણાવ, ડિપ્રેશન, બેચેની વગેરે જેવી બીમારીઓથી લોકોની રાહત મળશે તથા દરરોજ સવારના 2 કલાકના આ શિબિર બાદ અદ્રશ્ય નાસ્તાનો પણ અનુભવ કરાવવામાં આવશે. તેમજ આ ફાઉન્ડેશને 10,000થી વધુ ભારત તથા વિદેશો સહિત ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને આણંદમાં અસંખ્ય સફળ કાર્યક્રમો યોજ્યા છે. ત્યાં જામનગરમાં સન ટુ હ્યુમન ફાઉન્ડેશન તરફથી સંજયભાઈ ડોબરિયા, આશાબેન કાછડિયા, અતુલભાઈ કાછડિયા સહિતના પરમ મિત્રોએ આ નિઃશુલ્ક શિબિરમાં દરેક ધર્મ, સંપ્રદાય અને જાતિના લોકોને વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કર્યો છે. પ્રણામ. નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર જામનગરમાં પહેલીવાર યોજાવાની છે, જેની તારીખ 11 થી 16 એપ્રિલ છે. રોજ સવારે 6 થી 8 વાગ્યા સુધી આ શિબિરનો કાર્યક્રમ છે. આ નિઃશુલ્ક શિબિર છે અને આની એક ટેગલાઇન છે કે પ્રવચન નહીં પણ પ્રયોગ. આ સંસ્થાનું નામ સન ટુ હ્યુમન ફાઉન્ડેશન છે, જેના સૂત્રધાર પૂજ્ય પરમ આલયજી છે, જે છેલ્લા 30 વર્ષથી આ પ્રયોગોની બારેમાં સાધના કરી, એમનું રિસર્ચ કર્યું અને પછી એક નિસ્વાર્થ ભાવથી આપણને બધાને આ પરોસવાના છે. આ શિબિરના માધ્યમથી લાખો લોકોના જીવનમાં પ્રકાશ આવ્યો છે. કોઈના બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ ઇમ્બેલેન્સીસ હોય કે કોઈ પણ જાતની શારીરિક અને માનસિક બીમારીઓ હોય, એ કઈ રીતે દૂર થઈ શકે એનો આ કોન્સેપ્ટ છે. અમે છેલ્લા 15 દિવસથી જામનગરમાં આવી ગયા છીએ. અમારી પૂરા દેશથી, અલગ અલગ શહેરોથી, અલગ અલગ રાષ્ટ્રોથી અમારી જેવા યુવાનો આવ્યા છે અને આખા જામનગરને જગાવવાનો ભાવ રાખ્યો છે. એક એક ઘર સુધી આ મેસેજ પહોંચે કે આવી એક નવા દ્રષ્ટિકોણવાળી શિબિર થવાની છે, જેનાથી કોઈનું જીવન ચેન્જ થઈ શકે એમ છે.